નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મિડવેફ્રીમાં આપણે અગાઉ 4 લેક્ચર જોયા. આપણે એએનએમ પાર્ટ 2 પેપર 1 મિડવેફ્રી સબ્જેક્ટ ચાલે છે. જે લોકોએ મિડવેફ્રીની બુક ન મંગાવી હોય તે 9601409876 પર મેસેજ કરી અને જેમને મિડવેફ્રીની બુક મંગાવવાની હોય તે મંગાવી લેજો, જેથી કરી અને આપણે જ્યારે પણ આપણે અભ્યાસક્રમ ચાલુ હોય ત્યારે આપણે જ્યાં અંડરલાઇન કરવાની હોય ત્યાં બુક્સમાં અંડરલાઇન થઈ શકે અને આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ. આ ઉપરાંત આપના કોઈ મિત્ર હોય તો ફર્સ્ટ યર માટે પણ એએનએમ ફર્સ્ટ યર જે નવા એડમિશન થવાના છે એમના માટેની પણ બુક્સ ટૂંક સમયમાં બધી જ અવેલેબલ થશે, તો એમના માટે પણ મેસેજ કરવા માટે આપણે વિનંતી છે. તો ચાલો જોઈએ લેક્ચર નંબર 5 અને મિડવેફ્રી. આ લેક્ચરમાં આજે આપણે જોશું હોર્મોન એન્ડ ઇટ્સ ફંક્શન, એટલે કે ઓવરીમાંથી ઉત્પન્ન થતા જુદા જુદા હોર્મોન અને તેના કાર્યો, કે ઓવરીમાંથી કયા કયા હોર્મોન ઉત્પન્ન થાય. ઘણી વખત આપણને ખાલી જગ્યામાં, ઘણી વખત ખરા ખોટામાં, ઘણી વખત જોડકામાં આ પૂછાતું હોય. તો ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, પ્રોલેક્ટિન છે, ગ્રાફિન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે, આવા બધા હોર્મોન છે એ ઓવરીમાંથી ઉત્પન્ન થાય ત્યારે કયા ભાગમાંથી ઉત્પન્ન થાય અને એનું કાર્ય શું હોય, એવી આપણે આજે આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો શરૂ કરશું હોર્મોન્સ એન્ડ ઇટ્સ ફંક્શન, ઓવરીમાંથી ઉત્પન્ન થતા હોર્મોન, અને એમાંનું પહેલું હોર્મોન છે અને એ છે ઇસ્ટ્રોજન. તો જોઈએ ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન તો એમાં જોઈએ જ્યાં સુધી કોર્પસ લ્યુટેમનું કાર્ય અટકે નહીં ત્યાં સુધી ઓવરીના ગ્રેન્યુલોઝ અને થીકાકોસ મારફતે ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની અસર હેઠળ ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે. તે સેકન્ડરી સેક્સ લાક્ષણિકતા પર અસર કરે છે, એટલે કે સ્ત્રીના આકાર, સ્તનનો વિકાસ, વાળનો વિકાસ વગેરે પર અસર કરે છે. બરાબર. તો આપણે ઇસ્ટ્રોજન જોઈએ. તો ઇસ્ટ્રોજન ક્યારે ઉત્પન્ન થાય? તો જ્યાં સુધી કોર્પસ લ્યુટિયમ હોય, એટલે કે જ્યાં સુધી ગ્રાફિન ફોલિકલમાં ઓવમ આવેલું હોય, એટલે કે કોર્પસ લ્યુટિયમ ન બને અને ખોખું ખાલી ન થાય ત્યાં સુધી આપણે એવું વિચારવાનું કે ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય. અને ઇસ્ટ્રોજન કેની અસરથી ઉત્પન્ન થાય? તો એને કહેવાય ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, FSH હોર્મોનની અસરથી ઉત્પન્ન થાય. ઇસ્ટ્રોજનનું મુખ્ય કાર્ય શું? તો ઇસ્ટ્રોજનનું એ મુખ્ય કાર્ય જે ફિમેલની લાક્ષણિકતા હોય એ લાક્ષણિકતાને નિર્દેશવાનું જેનું કાર્ય હોય, એના સ્તનનો આકાર આપવાનો, વાળનો વિકાસ કરવાનો, બરાબર, કે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સનો વિકાસ કરવાનો, આ ઇસ્ટ્રોજનનું મહત્વનું કાર્ય છે. તે સર્વાઇકલ મ્યુકસ સિક્રેશન પર અને વજાઇનાના એપિથેલિયમના બંધારણ પર પણ અસર કરે છે, એટલે કે ડોડરલિન બેસિલાઈના વિકાસને ઉત્તેજના આપે છે. આ બેસિલાઈ વજાઇનાના પ્રવાહીની એસિડિકતા જાળવે છે, જે વજાઇનામાં ચેપ થતો અટકાવે છે. બરાબર. તો ઇસ્ટ્રોજનનું આપણે જે કાર્ય જોયું કે ફિમેલના ટોટલી જે લાક્ષણિકતાઓ હોય, ફિમેલની લાક્ષણિકતાઓ બતાવવા માટે ઇસ્ટ્રોજન ખૂબ જ અગત્યનું હોય. આ ઉપરાંત શું કરે? તો જે સર્વાઇકલ અને વજાઇનલ સિક્રેશન અને એના બંધારણમાં પણ ઇસ્ટ્રોજન ખૂબ જ ઉપયોગી હોય. ડોડરલિન બેસિલાઈ છે તેનો વિકાસ કરે, જેથી કરીને આપણને ખ્યાલ છે કે વજાઇનામાં કોઈ પણ ઇન્ફેક્શન લાગતું અટકી શકે, એમાં ચેપ લાગતો અટકી શકે. તો આ હતું ઇસ્ટ્રોજન. તો ઇસ્ટ્રોજનમાં આપણે આટલું યાદ રાખવાનું છે. તો એનો પહેલો હોર્મોન ઇસ્ટ્રોજન. ત્યાર પછી છે પ્રોજેસ્ટેરોન. હવે જોઈએ પ્રોજેસ્ટેરોન. તો એમાં શું આવશે? લ્યુટિનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ ઓવરી આ હોર્મોન ઉત્પન્ન કરે છે. તે જે ટિશ્યુ પર ઇસ્ટ્રોજનની અસર થઈ હોય તેના પર જ અસર કરે છે. તેની અસર યુટ્રસ પર પણ જોવા મળે છે. બરાબર. પ્રોજેસ્ટેરોન છે એ ઇસ્ટ્રોજનની માફક જ હોય. ઇસ્ટ્રોજન છે એ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનની અસરથી ઉત્પન્ન થાય, જ્યારે પ્રોજેસ્ટેરોન છે એ ઉત્પન્ન થાય લ્યુટિનાઇઝિંગ LH, એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે LH હોર્મોનની અસરથી ઉત્પન્ન થાય. ઇસ્ટ્રોજન હોય
તો એ યુટ્રસના કોન્ટ્રાક્શન વધારે, પ્રોજેસ્ટેરોન છે તો એ યુટ્રસને રેસ્ટ આપે. આ બે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. ઇસ્ટ્રોજન ક્યારે ઉત્પન્ન થાય તો કોર્પસ લ્યુટિયમનું કાર્ય જ્યારે પૂરું થાય એટલે કોર્પસ લ્યુટિયમ બને, ખોખું ખાલી થાય, ગ્રાફિન ફોલિકલમાં ઓમ ન હોય, ઓમ હોય ત્યારે ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય. જ્યારે ગ્રાફિન ફોલિકલ ખાલી થઈ જાય અને કોર્પસ લ્યુટિયમ બને ત્યારે પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય. આગળ જોઈએ તો એન્ડોમેટ્રિયમમાં પડ ચડે અને તૂટી જાય તેવી ગ્રંથિનો વિકાસ કરે છે. ગર્ભાશયના લોહીના પુરવઠામાં વધારો કરે છે અને ફલિત થયેલા ઓવમને સ્વીકારવા તૈયાર રાખે છે. બરાબર. તો આ પ્રોજેસ્ટેરોનનું મેઇન કાર્ય કહેવાય કે એન્ડોમેટ્રિયમ તૈયાર કરે, અને બીજું એન્ડોમેટ્રિયમ તૈયાર કરે પછી બીજું જે ફર્ટિલાઇઝ ઓવમ હોય એ ફર્ટિલાઇઝ ઓવમ છે એ એન્ડોમેટ્રિયમ સાથે એમ્બેડિંગ થાય એટલે ચોંટી જાય. તો એમાં મેઇન જે કાર્ય હોય એ પ્રોજેસ્ટેરોનનું હોય. ઓવ્યુલેશન પછી શરીરના તાપમાનમાં 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય છે. માસિક પહેલા સ્ત્રીઓને તેમના સ્તનમાં વધારો થવાની લાગણી થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન તેને કારણે યુટ્રસનું કદ અને આકારમાં ફેરફાર થાય છે. બરાબર. એક વખત ફર્ટિલાઇઝેશન થાય, કન્સેપ્શન થાય, ફર્ટિલાઇઝેશન થાય અને જ્યારે પ્રેગ્નન્સીનું પ્રથમ ચિહ્ન દેખાય ત્યારે પ્રોજેસ્ટેરોનનું સંપૂર્ણ કાર્ય પ્રોજેસ્ટેરોન કરતું હોય. એમાં મેઇન એના જે ફિમેલ જે બોડી હોય તેમાં 0.5 સેન્ટીગ્રેડ જેટલો તાપમાનમાં વધારો થાય અને પ્લસમાં યુટ્રસનો આકાર અને કદમાં ધીમે ધીમે ફેરફાર થવા માંડે. આપણે આગળ જોયું હતું કે યુટ્રસનું નોર્મલ વજન હોય એ 60 ગ્રામ હોય, પણ જેમ જેમ પ્રેગ્નન્સીનો સમયગાળો આગળ વધતો જાય એમ યુટ્રસ છે એ 900 ગ્રામ જેટલું એનું વજન થતું જાય. એમની જે લંબાઈ, પહોળાઈ, જાડાઈ અને ઊંડાઈ જે 7.5, 5, 2.5 અને 1.25 હોય એમાંથી લગભગ 30 સેન્ટીમીટર જેટલો એનો વિકાસ થાય. 30, 20, 20 એવી રીતે થવા માંડે. તો એ બધાનું કારણ કોણ હોઈ શકે? તો એ બધાનું કારણ હોઈ શકે પ્રોજેસ્ટેરોન. હવે પછીનો બીજો હોર્મોન થશે અને એ છે રિલેક્સિન. રિલેક્સિન આ હોર્મોન કોર્પસ લ્યુટિયમમાંથી આવે છે. તે મોટા ભાગે ગર્ભાવસ્થાના 38 થી 42 અઠવાડિયા દરમિયાન જોવા મળે. બરાબર. અહીંયા આપણે યાદ રાખવાનું છે અને ખાલી જગ્યામાં ઘણી વખત પૂછાય, ખરા ખોટામાં ઘણી વખત પૂછાય કે રિલેક્સિન હોર્મોન ક્યારે ઉત્પન્ન થાય? તો સગર્ભાવસ્થાની એટલે કે એન્ટીનેટલ લાઈફ હોય એ લાઈફ દરમિયાન 38 થી 42માં અઠવાડિયે રિલેક્સિન હોર્મોન ઉત્પન્ન થાય. બરાબર. રિલેક્સિન હોર્મોનનું મુખ્ય કાર્ય શું હોય? તો રિલેક્સિન હોર્મોનનું મુખ્ય કાર્ય યુટ્રસને રિલેક્સ કરવાનું, એટલે કે 38માં અઠવાડિયે જ્યારે ડિલિવરી પહેલાં યુટ્રસને રિલેક્સ કરવાનું હોય ત્યારે આ કાર્ય રિલેક્સિન હોર્મોન કરે. ગ્રીવાને નરમ બનતી રોકે છે અને યુટ્રસના સંકોચનને રોકે છે. તે ઓક્સિટોસિનનો સ્ત્રાવ ઘટાડે છે, પરંતુ માયોમેટ્રિયમમાં રહેલા ઓક્સિટોસિન પર અસર નથી કરતું કે જે ડિલિવરીના દુખાવાના સમયે ગર્ભાશયના સંકોચન માટે અગત્યનું છે. બરાબર. તો રિલેક્સિન છે એ છેલ્લા અઠવાડિયામાં જ્યારે લાઇટનિંગ જોવા મળે અને યુટ્રસનું રિલેક્સ થાય એમાં અગત્યનો ભાગ ભજવે તો એ હતું રિલેક્સિન. ત્યાર પછી અમુક હોર્મોન એવા હોય કે જે પિટ્યુટરી ગ્લેન્ડ મારફતે જે કંટ્રોલ થતા હોય અને એવા હોર્મોન કે જે મિડવાઇફરીમાં ખૂબ જ અગત્યના હોય અને ડિલિવરીમાં અગત્યનો ભાગ ભજવે એવા હોર્મોન આપણે જોઈએ. પિટ્યુટરી ગ્રંથિનો એન્ટિરિયર લોબ હાઇપોથેલેમસની અસર હેઠળ હોય છે, જે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન કરે છે, જે નીચે જણાવેલ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. એમાં પહેલું છે ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, બીજું છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, ત્રીજું છે પ્રોલેક્ટિન. તો ઉપરોક્ત આ ત્રણેય હોર્મોન છે એ ઓવરીના હોર્મોનના હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવની અસરથી આવતા સંદેશાઓને કારણે સિક્રિટ થાય છે. બરાબર. તો ડિલિવરીમાં જે પિટ્યુટરી ગ્લેન્ડનો એન્ટિરિયર લોબ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે અને એમાં ખાસ કરીને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન હોય જે ગ્રાફિન ફોલિકલ બનાવવા માટે, ઓમને મેચ્યોર કરવા માટે ખૂબ જ અગત્યનું હોય. લ્યુટિનાઇઝિંગ હોર્મોન હોય અને ત્રીજો છે પ્રોલેક્ટિન હોર્મોન. તો આ ત્રણ હોર્મોન વિશે આપણે થોડું જોશું. તો શરૂઆત કરશું આપણે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનથી. તો ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન આ હોર્મોન ગ્રાફિયન ફોલિકલ્સનો વિકાસ કરે છે. તેઓ મોટા બને છે અને તેમાંના એકનો ખૂબ
વિકાસ થાય છે, જે માસિક તથા ઓવ્યુલેશનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. આ હોર્મોનની અસર હેઠળ ગ્રાફિયન ફોલિકલ્સના ગ્રેન્યુલોઝ અને થીકા કોષ ઇસ્ટ્રોજન સિક્રીટ કરે છે, જે પ્રથમ અડધી ઓવેરિયન સાયકલ દરમિયાન વધારે હોય છે. ચોક્કસ લેવલ પછી તેનું સિક્રીશન બંધ થઈ જાય છે. બરાબર. તો આ હતું ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ. કોઈ આપણને પૂછે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગનું કાર્ય શું, તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગનું મુખ્ય કાર્ય છે એ ગ્રાફિન ફોલિકલનો વિકાસ કરવાનું. દરેક ગ્રાફિન ફોલિકલમાં એક પ્રીમેચ્યોર ઓવમ હોય અને એ ગ્રાફિન ફોલિકલમાં જે પ્રીમેચ્યોર ઓવમ હોય એમાં તો ગ્રાફિન જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન શું કરે, તો એક ઓવમ હોય એનો બરાબર વિકાસ કરે અને દર મહિને એક ઓવમ છૂટું પડે, પરિણામે ઓવ્યુલેશનની ક્રિયા થાય અને આ ઓવ્યુલેશનની ક્રિયાથી આપણને ઓવ્યુલેશન સાયકલ જોવા મળે, જેમાં પ્રથમ અડધા સાયકલમાં ઇસ્ટ્રોજન વધારે હોય, ત્યાર પછી પ્રોજેસ્ટેરોન થાય. ત્યાર પછીનો છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. લ્યુટિનાઇઝિંગ હોર્મોન તે પ્રોજેસ્ટેરોન સિક્રીટ કરે છે, જે ગર્ભ ન રહે તો ગ્રાફિન ફોલિકલ્સ ફાટી ગયા પછીના 14મા દિવસ પછી કોર્પસ લ્યુટમ તૂટવા લાગે છે. જો પ્રેગ્નન્સી રહે તો આ હોર્મોનનું સિક્રીશન બંધ થઈ જાય અને ઇસ્ટ્રોજનનું વધુ પ્રમાણને તે અવગણે છે. બરાબર. લ્યુટિનાઇઝિંગ હોર્મોન પણ ખૂબ જ અગત્યનો પ્રોજેસ્ટેરોનની સાથે સાથે જ હોય. એક વખત ગ્રાફિન ફોલિકલ તૂટે અને એમાંથી ઓવમ બહાર નીકળે 14મા દિવસે. બરાબર. જો ઓવ્યુલેશન થાય અને પ્રેગ્નન્સી રહે તો આ હોર્મોન છે એ બંધ થઈ જાય, નહીં તો ઇસ્ટ્રોજનનું પ્રમાણ એમને ચાલુ રહે. ત્યાર પછીનો છે અને અગત્યનો અને પ્રોલેક્ટિન આપણને ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય કે મિલ્ક સિક્રીટ કરવા માટે અગત્યનો હોર્મોન ખાલી જગ્યા છે, તો એ ખાલી જગ્યામાં આવે પ્રોલેક્ટિન. તો ચાલો જોઈએ પ્રોલેક્ટિન વિશે. આ હોર્મોન દૂધના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. તે સ્તનપાન દરમિયાન કુદરતી રીતે જ ઉત્તેજિત થઈ છૂટો પડે છે. જો વધુ પ્રમાણમાં તે ઉત્પન્ન થાય તો ઓવ્યુલેશનની ક્રિયાને રોકે છે. બરાબર. આપણે જોઈશું આગળ પણ ફેમિલી પ્લાનિંગ. બ્રેસ્ટ ફીડિંગ એ ફેમિલી પ્લાનિંગની કુદરતી મેથડ છે, તો એમાં કોણ ભાગ ભજવે, તો પ્રોલેક્ટિન ભાગ ભજવે. શું કામ ભાગ ભજવે, તો પ્રોલેક્ટિનનું પ્રમાણ વધારે હોય તો ઓવ્યુલેશન ઓટોમેટિક અટકે. તો આ કુદરતી પ્રક્રિયા છે અને આ હોર્મોનની અગત્યતા શું, તો મિલ્ક ઉત્પાદન કરવા માટે ખૂબ જ અગત્યનો છે. બરાબર. તો આ હતા હોર્મોન, જેમાં આપણે જોયું આટલા હોર્મોન જોયા. પહેલું હોર્મોન હતો ઇસ્ટ્રોજન જોયું. બરાબર. ઇસ્ટ્રોજન, પછી બીજો છે પ્રોજેસ્ટેરોન, ત્રીજો છે રિલેક્સેન, પછી પિટ્યુટરી ગ્લેન્ડમાંથી નીકળતા હોર્મોનમાં ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, લ્યુટિનાઇઝિંગ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન. તો આ હોર્મોન છે, તો માત્ર તમારે હોર્મોન યાદ રાખવાના છે અને એનું અગત્યનું કાર્ય યાદ રાખવાનું છે. તો આની કહેવાય ઓવરીમાંથી ઉત્પન્ન થતા જુદા જુદા હોર્મોન. ત્યાર પછી આપણે આગળ વધશું અને આગળમાં જેવી રીતે આપણે જ્યારે આપણો સબ્જેક્ટ ઇન્ટરનલ ઓર્ગન શરૂ કર્યો, જ્યારે આપણે રિપ્રોડક્ટરી સિસ્ટમના ઓર્ગન્સ શરૂ કર્યા હતા, એમાં 3 ભાગ હતા. કયા કયા ભાગ હતા? એક્સટર્નલ ઓર્ગન, ઇન્ટરનલ ઓર્ગન અને ત્રીજું હતું એસેસરીઝ ઓર્ગન. બરાબર. તો એક્સટર્નલ ઓર્ગન્સ પણ આપણે જોયા. ઇન્ટરનલ ઓર્ગન્સમાં પણ આપણે યુટરસ, ઓવરી અને ફેલોપિયન ટ્યુબ જોયું. હવે આવે એસેસરી ઓર્ગન્સ. એવું ઓર્ગન્સ જે ફિમેલ રિપ્રોડક્ટરી સાથે સીધું સંકળાયેલું હોય નહીં, પરંતુ સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પછી જે રિપ્રોડક્ટરી સાથે આડકતરી રીતે સંકળાયેલું હોય, અને એવા ઓર્ગન્સને એસેસરી ઓર્ગન્સ કહેવાય. અને એ ઓર્ગન્સનું નામ છે મેમરી ગ્લેન્ડ અથવા તો બ્રેસ્ટ. તો ચાલો જોઈએ મેમરી ગ્લેન્ડ અથવા બ્રેસ્ટ. ઘણી વખત આપણને આમાંથી ઘણી બધી એવા શબ્દો છે કે જે ખાલી જગ્યામાં પૂછાતા હોય છે, ખરા ખોટામાં પૂછાતા હોય છે, MCQના રૂપમાં પૂછાતા હોય છે. બરાબર. અને આપણને મેમરી ગ્લેન્ડની ટૂંક નોંધ પણ 1-2 વખત પૂછેલી છે. તો ચાલો જોઈએ આપણે મેમરી ગ્લેન્ડ અથવા તો બ્રેસ્ટ. બ્રેસ્ટમાં ગ્લોબ્યુલર ટિશ્યુ લોબ પ્રમાણે ગોઠવાયેલ હોય છે. દરેક બ્રેસ્ટમાં કુલ 22 જેટલા લોબ હોય છે. દરેક લોબના નાના નાના ભાગો પડે છે, જે દરેકને લોબ્યુલ્સ કહે છે. બરાબર. સમજાઈ ગયું. તો પેલી 3 વસ્તુ યાદ રાખવાની છે.
કે આ આપણે જ્યારે એનું વર્ણન કરતા હોય ત્યારે પ્રસ્તાવના લખવાની છે કે મેમરી ગ્લેન્ડ એ ફિમેલ રિપ્રોડક્ટરી સાથે કોઈ ડાયરેક્ટ સંકળાયેલું હોતું નથી. તે આડકતરી રીતે ફિમેલ રિપ્રોડક્ટરી સિસ્ટમનું ઓર્ગન્સ ગણવામાં આવે છે, જેને એસેસરી ઓર્ગન્સ કહેવાય છે. બ્રેસ્ટ એ ગ્લોબ્યુલર ટિશ્યુના લોબ પ્રમાણે ગોઠવાયેલું હોય છે. દરેક બ્રેસ્ટમાં કુલ 22 જેટલા લોબ આવેલા હોય છે. આ દરેક નાના નાના લોબને શું કહેવાય? તો લોબ્યુલ્સ કહેવામાં આવે છે. તેમાં એલ્વિયોલિક સેક અને ગ્રંથિઓ આવેલી હોય છે. એલ્વિયોલાઈમાં મિલ્ક ઉત્પન્ન કરવાના કોષો રહેલા હોય છે, જેને એકની કહેવાય છે. બરાબર. આ આપણને કેટલી વખત ખાલી જગ્યામાં પૂછ્યું છે કે મિલ્ક ઉત્પન્ન કરતા સેલને ખાલી જગ્યા કહેવાય છે. તો શું કહેવાય? એકની. રેડી? ઓકે. આ સેલની આજુબાજુ માયોએપિથેલિયલ સેલ્સ રહેલા હોય છે. તે જ્યારે સંકોચાય છે ત્યારે મિલ્ક ઉત્પન્ન થાય છે. અલ્વેઓલાઈમાંથી મિલ્ક નાની લેક્ટિફેરસ ગ્રંથિમાં જાય છે. આ લેક્ટિફેરસ ગ્રંથિઓ જોડાઈને લેક્ટિફેરસ સાઇનસ બનાવે છે, જે પોલાણવાળી કેવિટી છે. તેમાં ઇમ્પ્યુલા પણ કહે છે. અહીંયા મિલ્કનો કામચલાઉ સંગ્રહ થાય છે. દરેક સાઇનસમાંથી ટ્યુબ્યુલ્સ નીકળીને તે નિપલમાં ખુલતી હોય છે. બરાબર. તો આ આખું મિકેનિઝમ છે કે કેવી રીતે મિલ્ક ઉત્પન્ન થઈને ક્યાંથી જાય. તો આ જે સેલ છે, નાના નાના આ લોબ છે, આ મોટા છે એ લોબ છે, એની અંદર નાના નાના છે એ લોબ્યુલ્સ છે. આ ફુગા જેવા ભાગ છે એ કોષ છે, જેને એકની કહેવાય. એકનીમાંથી એક વખત મિલ્ક સિક્રેટ થઈ અને નાની નાની ડક્ટ, એટલે એને કહેવાય લેક્ટિફેરસ ડક્ટ. ત્યાર પછી લેક્ટિફેરસ સાઇનસમાં આવે, મોટી ડક્ટમાં આવે, અને પછી આવા જે પહોળો ભાગ છે, આ જે પહોળો ભાગ છે તો આને કહેવાય એમ્પ્યુલા. આમાંથી મિલ્ક ઉત્પન્ન થઈ લેક્ટિફેરસ ડક્ટમાં થઈ, એકનીમાંથી મિલ્ક ઉત્પન્ન થઈ લેક્ટિફેરસ ડક્ટમાં આવે, ડક્ટમાં આવીને એમ્પ્યુલાના ભાગમાં જમા થાય. અને ત્યાર પછી અહીં આ ભાગ છે એ નિપલનો છે. જ્યારે બેબી નિપલને મોંમાં લે ત્યારે જે એરિયોલાનો કાળો ભાગ પણ આખો મોંમાં આવે અને પરિણામે એમ્પ્યુલા છે એનું સંકોચન થાય અને મિલ્ક છે એ બેબીના મોઢામાં આવે. આ રીતે આખું એનું મિકેનિઝમ હોય. તો જ્યારે પણ આપણને ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના એસેસરી ઓર્ગન્સની જ્યારે મેમરી ગ્લેન્ડની ટૂંકનોંધ પૂછાય ત્યારે આપણે આ ફિગર આપણે દોરવી જોઈએ. ત્યાર પછી આગળ છે નિપલ, અને નિપલમાં પણ એવી રીતે આપણને ઘણી વખત પૂછાયેલું છે, અને એમાં નિપલ કયા ટિશ્યુની બનેલી છે એ આપણને ઘણી વખત પૂછે. તો નિપલ છે એ ઉત્તેજિત થઈ શકે તેવા ટિશ્યુની બનેલી હોય, જેને કહેવાય ઇરેક્ટાઇલ ટિશ્યુ. નિપલ તે ઉત્તેજિત થઈ શકે તેવા ટિશ્યુથી બનેલ હોય છે, એટલે કે ઇરેક્ટાઇલ ટિશ્યુની બનેલ હોય છે. તે એપિથેલિયમથી કવર થયેલ હોય છે. તેમાં સાદા મસલ્સ ફાઇબર આવેલા હોય છે. આ ફાઇબર્સ ગોળાકાર હોય છે. મિલ્કના પ્રવાહને કાબૂમાં રાખવાનું કાર્ય આ ફાઇબર્સ કરે છે. નિપલની આજુબાજુના રંગવાળા ભાગને એરિયોલા કહે છે. એરિયોલામાં મોન્ટેગોમેરી ટ્યુબરકલ્સ આવેલી હોય છે. આ ગ્રંથિઓ સીબમ જેવા પદાર્થ ઉત્પન્ન કરે છે. સીબમ ગર્ભાવસ્થા તથા સ્તનપાન દરમિયાન સ્તનને ભીની રાખે છે. ઓકે. તો આમાં આપણને 3 નવા શબ્દો આવ્યા. પહેલો શબ્દ છે ઇરેક્ટાઇલ ટિશ્યુ. તો નિપલમાં ઇરેક્ટાઇલ ટિશ્યુ હોય. માનવ શરીરની બોડીમાં 3 જગ્યાએ ઇરેક્ટાઇલ ટિશ્યુ હોય. મેલ હોય તો એમાં પેનિસમાં ઇરેક્ટાઇલ ટિશ્યુ હોય, જ્યારે ફિમેલમાં ક્લાઇટોરિસ અને નિપલમાં ઇરેક્ટાઇલ ટિશ્યુ જોવા મળે, જે શરીરને ઉત્તેજિત કરે. ત્યાર પછી નિપલની આજુબાજુના જે રંગવાળો ભાગ હોય તો એને શું કહેવાય? તો એને એરિયોલા કહેવાય. એરિયોલામાં જે ગ્રંથિ આવેલી હોય, જે નાના નાના નોડ્યુલ્સ આવેલા હોય, તો એને શું કહેવાય? તો મોન્ટેગોમેરી ટ્યુબરકલ કહેવાય. યાદ રાખવાનું છે, ખાલી જગ્યામાં અવારનવાર પૂછાય. બરાબર. તો આ ટ્યુબરકલમાંથી શું ઉત્પન્ન થાય? તો એને કહેવાય સીબમ, જેમાં સિબેસિયસ ગ્લેન્ડ આવેલી હોય અને સીબમ ઉત્પન્ન કરે. સીબમનું અગત્યનું કાર્ય શું? તો સીબમ છે એ સ્તનપાન દરમિયાન સ્તનને ભીના રાખવાનું અગત્યનું કાર્ય હોય. તો આ રીતે આપણે અમુક આવા શબ્દો યાદ રાખવાના છે. ખાસ યાદ રાખજો, જેથી કરી અને આપણને એક્ઝામમાં આવડી જાય. નિપલમાં તમને આ બ્રેસ્ટની ફિગર આપણે જો દોરવાની છે. બરાબર. આ છે નાના નાના લોબ્યુલ્સ,
ત્યાર પછી લેક્ટિફેરસ ડક્ટ છે જે મિલ્કને લઈ જાય અને મિલ્ક એકનીમાંથી મિલ્કને ઇમ્પ્યુલા સુધી લાવે. પોળો ભાગ છે એ ઇમ્પ્યુલાનો છે. આને કહેવાય જેને ઇમ્પ્યુલા અથવા તો લેક્ટિફેરસ સાઇનસ પણ કહેવાય. ત્યાર પછી આ ભાગ છે એ નિપલનો છે. નિપલમાં લેક્ટિફેરસ ટ્યુબ્યુલ્સ આવેલા હોય. આજુબાજુનો જે કાળો ભાગ હોય તો એને કહેવાય એરિયોલા. બરાબર. અને કેનો બનેલ કેટલા લોબ્સ હોય તો 22 જેટલા લોબ્સ હોય. બરાબર. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ આવશે કે મેમરી ગ્લેન્ડને બ્લડ સપ્લાય શાના દ્વારા થાય? તો બ્લડ સપ્લાય ઇન્ટરનલ અને એક્સટર્નલ મેમરી આર્ટરી તથા ઇન્ટરકોસ્ટલ આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય થાય છે. બરાબર. તો આ તો બ્લડ સપ્લાય. પછી મેમરી ગ્લેન્ડમાંથી ઉત્પન્ન થતા હોર્મોન, તો એમાંથી જે 2 હોર્મોન ઉત્પન્ન થાય એ હોર્મોન પણ આપણે જોઈએ. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. સગર્ભાવસ્થા દરમિયાન એલ્વિયોલાઈ અને ગ્લેન્ડનો વિકાસ થવાથી હોર્મોન ઉત્તેજિત થાય છે, જેના કારણે કોલોસ્ટ્રોમ ઉત્પન્ન થાય છે. આ સિવાયના પણ બીજા કેટલાક હોર્મોન્સ છે જે બ્રેસ્ટને મિલ્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. ઓકે. તો અહીંયા આવ્યું એક શબ્દ અને કોલેસ્ટ્રોમ. કોલેસ્ટ્રોમ આગળ પણ આવશે કે માતાના પ્રથમ ધાવણને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો કોલોસ્ટ્રોમ. ડિલિવરી પછી બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન થાય છે. ડિલિવરી પછી હોર્મોન્સમાં પ્લેસેન્ટલ લેવલ ઘટી જવાથી તથા પ્રોલેક્ટિન લેવલ વધી જવાથી મિલ્ક ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. બરાબર. અહીંયા આપણે જોશું કે ડિલિવરી દરમિયાન ઓવરી છે એનું કાર્ય બંધ થઈ જાય અને જે તમામ ઓવરીના કાર્ય છે એ પ્લાસન્ટા કરતું હોય, તો અમુક હોર્મોન છે એ પ્લાસન્ટામાંથી ઉત્પન્ન થતા હોય. પણ જેવું ડિલિવરી થઈ જાય તો પછી પ્લાસન્ટા પણ આઉટ આવી જાય, એટલે જે પ્લાસન્ટલ લેવલ હોય એ ઘટી જાય અને આ કાર્ય કોણ કરે તો પ્રોલેક્ટિન કરે છે. પાછળથી બ્રેસ્ટ ફીડિંગના કારણે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે મિલ્કના ઉત્પાદનમાં ભાગ ભજવે છે. રાત્રિના બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન હોર્મોન્સ વધુ ઉત્પન્ન થાય છે. બરાબર. આપણે એમ કહીએ કે રાત્રિના જે આપણું માતા છે એકદમ શાંત હોય અને શાંત ચિત્તે દવડાવે, જેટલું માતા શાંત ચિત્તે દવડાવે એટલું પ્રોલેક્ટિનનું પ્રમાણ વધે અને એટલું બ્રેસ્ટ મિલ્કનું પ્રમાણ પણ વધે. પ્રોલેક્ટિન ઓવ્યુલેશનની ક્રિયાને મંદ કરે છે, જે દરેક સ્ત્રીમાં જુદી જુદી હોય છે. ઘણી સ્ત્રીઓમાં તે જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય છે ત્યારે ઓવ્યુલેશનની ક્રિયા થતી નથી, જ્યારે ઘણી સ્ત્રીઓમાં આ ક્રિયા વહેલાસર શરૂ થઈ જાય છે. બરાબર. આપણે જેમ આગળ ચર્ચા કરી કે પ્રોલેક્ટિન જ્યારે ઉત્પન્ન થતો હોય, જ્યારે માતા બ્રેસ્ટ ફીડિંગ આપતી હોય તો પ્રથમ 6 મહિના દરમિયાન ઓવ્યુલેશનની ક્રિયા ઘણી બધી સ્ત્રીઓમાં બંધ જ હોય અને એ કુદરતી રીતે ફેમિલી પ્લાનિંગનું કાર્ય કરતી હોય. તો આવી ઘણી વખત ઓવ્યુલેશનની ક્રિયા બંધ થાય અને ઘણી વખત ઓવ્યુલેશનની ક્રિયા શરૂ પણ થઈ જાય છે. મિલ્કનું ઉત્પાદન ન્યુરો એન્ડોક્રાઇન કંટ્રોલ મારફતે થાય છે. બાળકના નિપ્પલ ચૂસવાની પ્રક્રિયાને કારણે બ્રેસ્ટ ઉત્તેજિત થાય છે, જેનાથી ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે, જે માયો એપિથેલિયલ સેલ્સના સંકોચન માટે કારણભૂત બને છે અને મિલ્કને બહાર ધકેલે છે. આ રિફ્લેક્સને લેટ ડાઉન કહે છે. બરાબર. કેવું કહેવાય આ રિફ્લેક્શન? જે મિલ્કને બહાર ધકેલે. જ્યારે બાળક શક કરે, નિપલનો ભાગ એરિયોલાનો ભાગ મોઢામાં લે અને જ્યારે બાળક શક કરે અને બ્રેસ્ટ મિલ્ક બહાર આવે તો એ રિફ્લેક્શન છે એ લેટ ડાઉન રિફ્લેક્શન કહેવાય. અને બાળક મિલ્ક મેળવે છે. શરૂઆતમાં બાળકને રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. પછીથી જ બાળક જ્યારે રડે ત્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. બરાબર. જ્યારે રડે ત્યારે એનો મતલબ એવો કે ડિમાન્ડ ફીડિંગ કરાવવું જોઈએ, પણ શરૂઆતમાં બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ. કેટલી વાર કરાવવું જોઈએ એ પણ આપણે આવશે. ઓછામાં ઓછું 24 કલાકમાં દિવસ અને રાત્રિ થઈને 8 વખત બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આ ચેપ્ટરમાં આપણે હોર્મોન્સ અને એક અગત્યની ટૂંકનોંધ, અને એ ટૂંકનોંધ છે એ મેમરી ગ્લેન્ડ. તો તમારે માત્ર 2 પ્રશ્ન લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે હોર્મોનની યાદી તૈયાર
કરો અને એનું એક એક કાર્ય જણાવો. તો હોર્મોનની યાદી તૈયાર કરવાની, એમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ગ્રાફિન ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, પ્રોલેક્ટિન હોર્મોન, રિલેક્સિંગ હોર્મોન, બરાબર હોર્મોન લખવાના, એક એક કાર્ય લખવાનું. અને ત્યારબાદ ટૂંક નોંધ લખો મેમરી ગ્લેન્ડ પ્રેસ્ટ, બરાબર, અને આકૃતિ સાથે તમારે ટૂંક નોંધ લખવાની છે. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરશું. ત્યાર પછી આપણે છઠ્ઠા યુનિટમાં એટલે કે છઠ્ઠા આપણા લેક્ચરમાં આપણે જોશું, અને એ છે મેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ, બરાબર. તો આપણે છઠ્ઠા યુનિટમાં જોશું મેલ રિપ્રોડક્ટરી સિસ્ટમ, જેમાં આપણે ખૂબ ડિટેલમાં નહીં જાય, પણ મેલ રિપ્રોડક્ટરી સિસ્ટમમાં જે હોર્મોન ઉત્પન્ન થાય ટેસ્ટોસ્ટેરોન, અને અમુક વસ્તુ આપણે યાદ રાખવાની છે, એ વસ્તુ આપણે યાદ રાખશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.